હાય આરતી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજથી પર્યુષણ પ્રારંભ થયો. હા, પહેલો દિવસ છે આજે પર્યુષણનો. શું સ્પેશિયલ બનાવે છે? આજે પહેલો દિવસ છે પર્યુષણનો, તો આજે હું બનાવું છું શીરો અચ્છા. અને મગનું શાક. ઓહ, ઘણા ટાઈમ પછી શીરો હા, બન્યો. કેટલા 4-5 મહિના થઈ ગયા શીરો નથી બન્યો. ખબર છે, મારો હા. ફેવરેટ છે શીરો. હા, શીરો તો મારો ફેવરેટ આ છે. શીરો છે ને, અમે મારા માયકે નતા બનાવતા આવો. તો આ શીરો છે ને બનાવતા મને અહીંયા સાસરામાં મમ્મીએ શીખાવ્યો. ત્યારે મને અને ત્યારથી આ શીરો મારો ફેવરેટ થઈ ગયો. હા, એ જ મને પણ બહુ ભાવે આ શીરો. હા, મમ્મીએ શીખાયું કે આવી રીતના માપ હોય, 1 વાટકી લોટ હોય તો 1 વાટકી ગોળ અને 3 વાટકી પાણી એ રીતના બનાવવાનો. તો પછી મને આવડી ગયો પેલા. અને હવે પોલ્યુશન સ્ટાર્ટ થઈ ગયા છે, તો આપણામાં હવે લીલોતરી ન ખવાય, શાકભાજી. હા, લીલોતરી ના ખાય. એટલે રોજ હવે કઠોળ. હા, તો હવે રોજ કઠોળ થશે. કઠોળ ખાશું, કઠોળ જેવા બનશું. કઠોળ બનશે અને તમારા ટિફિનમાં બી રોજ કઠોળ જ મળશે. શાક, કઠોળનું શાક અને રોટલી. યસ, હું હળવળ થી ન જ કરતો. હા, કઠોળ લઈ જાઓ. કઠોળ જ આપ્યા તમે. હા. અને કઠોળ તો શું મારું ફેવરેટ. હા, તારું ફેવરેટ છે. હા, મને તો બહુ ભાવે કઠોળ. બધા કઠોળ, મગ હોય, ચણા હોય, વટાણા હોય, બધું. એક તો જેની તમને ખબર છે, હમણાં એક નવી મૂવી રિલીઝ થવાની છે ગુજરાતી. અચ્છા, કઈ? ફક્ત પુરુષો માટે. એ તો રિલીઝ થઈ ગઈ. આ પણ હમણાં રિલીઝ થઈ છે, ન્યૂ છે. હા. કેમ કે હું જ્યાંથી બસ પકડું છું ને હા, ઓફિસ થી આવવા માટે, તો ત્યાં મોટા મોટા પોસ્ટર લગાવ્યા છે, હોર્ડિંગ. અચ્છા. એટલે લોકોને ખબર પડી કે હા, ત્યારે મને ખબર પડી કે ન્યૂ મૂવી આવવાની છે, ફક્ત અચ્છા, પુરુષો માટે. ઓકે. આ તો ઓલું મૂવી જેવું ને, કઈ? ફક્ત મહિલાઓ માટે. હા, આપણે જોઈ હતી ને બરાબર હા, ટીવી ફક્ત માં. મહિલાઓ માટે. એમાં ઓલાને પાવર મળે છે કે જે પણ લેડીઝ છે એ બધાને જે શું સોચે છે ને એ બધું ખબર પડશે. દિલની વાત તું સમજી લઈશ પહેલા જ, એની પહેલા જ. હા. એટલે જે સ્ત્રીઓ એ નાટક જ નહીં કરે, હા. રોશે નહીં કે આમ ના કર્યું, આમ ના કર્યું. પહેલા દિલની વાત ઈ સમજી લેશે. સહી વાત તો છે. અમે લોકોએ પહેલા એક મૂવી જોઈ હતી ફક્ત મહિલાઓ માટે, ઈ અમે લોકો જોઈ લીધી છે. અને હવે રિલીઝ ન્યૂ મૂવી થઈ છે, ઈ છે ફક્ત પુરુષો માટે. તો જેને જોવી હોય થિયેટરમાં જઈને જોઈ શકે છે. તો હવે ગુજરાતી મૂવી પણ સારી સારી નીકળે છે. હા. તો આજે છે શનિવાર, Yes. તો જેની તમને તો છુટ્ટી છે આજે, હા. પણ મારું ચાલુ છે. હા. તો આ બસ બનાવી લઉં, જમીને નીકળીશ મારા કામે. ઓકે. અને વરસાદ જો વયો ગયો તો ગરમી એકદમ ચાલુ થઈ ગઈ, ફૂલ તડકો છે હમણાં એકદમ. હવે વરસાદ આવશે ક્યારે ખબર છે? ક્યારે? જે દિવસે વિસર્જન હશે ત્યારે. હા, એ દિવસે ગણપતિમાં. ફૂલ વરસાદ આવશે જોઈએ. અને નવરાત્રીમાં ના આવજે, તો લોકો નવરાત્રી પછી પકડશે. લાસ્ટ મગર હવે ટાઈમ નવરાત્રીના વખતે છે ને અમે ઉપર છે ને ઢાંકી દઈએ છે. ઈ તો મોટા મોટા મેદાનો હોય, હા, હાઈફાઈ ત્યાં, હોય ત્યાં. એમાં. બાકી નોર્મલ જે ગ્રાઉન્ડ હોય એમાં તો ઓપન જ હોય છે ને. હા, ઈ તો આપણે- પાસ વાળામાં હોય, પાસ પાસ વાળામાં વાળામાં બાંધેલું હોય ઉપર. લાસ્ટ યર ગયા હતા, લાસ્ટ યર ગયા હતા, હા. એમાં પૂરું ઉપર ઢાંકેલું હતું. હા, ત્યાં પાસ ત્યાં system ઓલી હતી. આવી હતી, હા, શું નામ એનું? હિરોઈન આવી હતી ને, ભાગ્યશ્રી. ભાગ્યશ્રી. હા, કયું સોંગ એનું ફેમસ છે? દિલ દીવાના બિન સजना કે માને ના. અને તારું વિડીયો પણ છે એના ઉપર, અગર તને હા, યાદ હશે મેં એને તો. વિડીયોમાં લીધી છે ભાગ્યશ્રીની. હા રે, ઈ આપણી હિરોઈન કેટલી જૂની ફેમસ હિરોઈન છે ને ઈ ભાગ્યશ્રી. કયું સોંગ છે, ગાઓ તમે? મને ના આવડે, હું બેક દિલ દીવાના બિન સजना કે માને ના, ये पगला है समझाने से समझे ना. બીજો હાથ મારો હમણાં બિઝી છે, એ તો મારું બે કાન બંધ થઈ જાય. બહુ બેસુરું ગાવ છું ને. બહુ બેસ. અરે અવાજ નાક બંધ છે ને મારું હમણાં. હા. હજી શરદી ગઈ નથી પ્રોપર. હા, એ બાય ધ વે, હા. શરદી હજી ગઈ નથી. ના, હજી છે થોડી અંદરથી. ચલો Bye bye. બાય. આજથી પહેલો પર્યુષણ ચાલુ પહેલો થયો. દિવસ છે. હા, પહેલો દિવસ છે. બધાને મીચામી નુકડમ. અને આ વખતે બધે વરસાદ બી બહુ થઈ ગયો છે. જામનગર, ખંભાળિયા, પોરબંદર હા. બહુ બધો આ વખતે 35 થી 40 ઇંચ વરસાદ થઈ ગયો છે બધે. અચ્છા, બાપરે. તો બધે ફૂલ પાણી. પાણી ભરાઈ ગયા છે ને બધે? હા, ફૂલ પાણી ભરાઈ ગયા. હવે તો પાણી ઓસરવા લાગ્યા છે. અચ્છા. વાવાઝોડું હતું 60-70 કિલોમીટર. અચ્છા, હું બસ. દેરાસર જઈ આવ્યા? હા, જય આવ્યો ને દેરાસરે દર્શન કરી આવ્યું. મજા આવી. આજે પબ્લિક બહુ હોય અચ્છા, બહુ પૂજા ગરમી હતી. કરવામાં ને. હા. હા, અચ્છા.
તો મમ્મી દેરાસર જઈને આવી આજે હા, પર્યુષ આજે પર્યુષણનો પહેલો દિવસ. દેરાસર જઈ આવી દેરાસર જઈ આવી, મારા સાહેબના વંદન કરી આવી, વ્યાખ્યાન સાંભળી આવી ને દેરાસરના ચૈત્ય વંદન કરી આવી. આજે ગરદી બહુ હશે ને હા, ગરબી આજે ફૂલ પૂજામાં તો લાઈન લાગી ગઈ છે 12 સુધી. અચ્છા હો એટલી ગરદી હતી. હા. અચ્છા મુનિ સુરત જઈ આવી આજે શનિવારને. હા મુનિ સુરતના દર્શન કર્યા. શનિવારના મુનિ સુરતના દર્શન થાય તો હંમેશા કરું છું. અચ્છા બધા સુખ સાતામાં રહેજો. 10 મનના 10 વચનના 12 કાયાના 32 દોષમાં જે કોઈ દોષ લાગ્યો હોય તે સર્વે મન વચન કાયાએ કરી છામી સુતરામ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં? હું છું આરતી અને મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજનો શું વિચાર છે? પોતાના જ ઘરમાં પોતાના જ પરિવાર સાથે રહેવાનું સજારૂપ લાગતું હોય તો દુનિયામાં કોઈ પણ ખૂણે વયા જાઓ પણ સુખ ક્યાંય નહીં મળે. તો આનાથી આપણે શીખ મળે છે કે પરિવાર સાથે રહેવામાં જ સુખ છે. તો આપણે પરિવારમાં હળી મળીને હસી ખુશીથી રહેવું જોઈએ. તો હવે હું મારા વિડીયોમાં એક પ્રવચન નાખું છું, એ જોઈ લ્યો અને પ્રવચન કેવો લાગ્યો કમેન્ટ કરજો. माँ की ममता की तो बहुत बातें होती है, पर पिता का प्यार अनस्पोकन ही रह जाता है. क्या आपने कभी सोचा है कि पापा का प्यार क्यों नहीं दिखता? हम अक्सर पापा के प्यार और उनकी देखभाल को ग्रांटेड ले लेते हैं. इसीलिए तो मम्मी के प्यार का जिक्र हर गली हर नुक्कड़ पर होता है, लेकिन पापा की बात ही नहीं होती, क्योंकि वो प्यार साइलेंट है, वो प्यार सख्त है, वो प्यार जिम्मेदारी का है. कभी कभी वो प्यार बहस और टकराव के अंदर बह जाता है और इसीलिए वो प्यार कई बार इग्नोर हो जाता है. अपने पापा को बताए आपकी जिंदगी में उनकी क्या वैल्यू है. उन्हें बताया है कि आप उनसे कितना प्यार करते हैं, आप उन्हें कितना चाहते हैं, आप उनके लिए कुछ भी कर सकते हैं. આજે છે શનિવાર અને પર્યુષણનો આજે છે પહેલો દિવસ. બધાને મિચ્છામી દુક્કડમ. તો ચલો હું રેડી થઈ ગઈ છું, તો જઈએ ઓફિસ. બાય. પહોંચીને મેસેજ કરજે હા ને જરૂર. હા મેસેજ કરજે ને કાવા પણ પી લેજે. ઓકે હા, કાવાથી થોડું રાહત થાય છે. હા એ જ છૂટે ત્યારે ફોન કરજે મને. હા, હું ઓફિસથી છૂટીશ નીકળીશ ને તો ડાયરેક્ટ હું સ્ટેશન જઈશ. તમે મને સ્ટેશન મળજો, હા કેમ કે આપણે સામાન લેવાનું છે ને. હા. અને પછી દેરાસરના દર્શન પણ કરી આવશું, કેમ ઠીક કે છે. આજથી દેરાસરના મસ્ત ડેકોરેશન કર્યું હશે. હમ. આંગી બી સજાવશે ને આજે. હા. તો જીનીશ શનિ રવિ મસ્ત બપોરે સુઈ લેજો. 2 દિવસ તો સુવા મળે બપોરે, તો ક્યાં સુવા મળે ઓફિસ હા વાળાને. એ તો છે ને મને મંડેના પણ છુટ્ટી છે. કે મંડે ના શું છે? લેબર ડે છે US માં. અચ્છા, તો હોલિડે છે. હા. ને 3 દિવસ મજા. મારું તો ચાલુ છે. મને સન્ડે એક બપોરે સુવા મળી જાય. હા. ઠીક છે, ચલો હું જાઉં છું. બાય. Bye તમે bye. આરામ કરી લેજો. હા રાતે મળીએ. હું ફોન કરું છું છૂટીને. ઓકે ટેક Bye. કેર બાય બાય. તો હું મારા સ્ટોપ પર ઉતરી ગઈ છું, તો ચલો જઈએ. તો ચલો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, તો ચલો જઈએ ઘરે. વરસાદ આવવાનો સ્ટાર્ટ થઈ ગયો છે. ઓફિસ થી આવી ગઈ. હા, અને વરસાદ પણ આવ્યો. હું છે ને અચ્છા. આજે છત્રી નથી લઈ ગઈ, કેમ કે એટલા દિવસથી છે ને 2 વીક થી વરસાદ નથી આવતો. તડકો હોય છે ને એકદમ. હા તો રોજ હું છત્રી લઈ જતી હતી, વરસાદ નતો આવતો. પણ આજે એક જ દિવસ, એટલા 3 મહિનામાં એક જ દિવસ હું છત્રી નથી લઈ ગઈ આજે. ને આજે વરસાદ આવ્યો. હું ઉતરી ને આ સ્ટોપ પર ત્યારે જ જોરથી સ્ટાર્ટ થયો. આજે અરે. આ બેગે મારો ભીગી ગયો. કેવું કેવું કહેવાય ને, ઓલો આપણે છત્રી ન લઈ જાય ત્યારે જ આવે વરસાદ. ખબર પડી ગઈ વરસાદને કે તું છત્રી નથી લઈ ગઈ. ચલ હવે એને ભીંચાઈ જ દો. હા, ઠીક છે, ચલો હવે ચેન્જ કરી લઉં. હા લીધું. ના બાકી છે શું બનાવ્યું છે? થેપલા. વાહ, થેપલા એન્ડ ચાય. હા ચાય ને થેપલા. ઠીક છે, ચલો રેડી થઈ જાઓ. પેલા ફ્રેશ અપ થઈ જાઓ, ચેન્જ ઠીક છે. કરી લઉં, ઓકે. જમીએ, પછી વિડીયો એડિટ કરીશ
અને પછી કંઈક વેબ સિરીઝ જોઈ લઈશું. ઓકે, ઠીક છે? હમ. બાય. બાય. હેલો એવરીવન. હેલો. અમે જમી લીધું છે. હવે અમે લોકો વેબ સિરીઝ જોશું. તો કઈ વેબ સિરીઝ જોવાના છે? લાઈફ હિલ ગઈ. હા, ઈ ન્યૂ વેબ સિરીઝ છે. કેમાં આવે છે? હોટસ્ટાર, અચ્છા, ડિઝની હોટસ્ટાર પર. ડિઝની હોટસ્ટાર તો પર. આપણા આગળ સબસ્ક્રિપ્શન હશે ને? હા, કેવું પડે ને? કેટલાનું હવે? તો મોબાઈલ ડેટા સાથે ફ્રીમાં મળે. આ તો લેપટોપમાં એટલે આવે છે કેમ કે અમે જીઓનું પ્લાન, જીઓનું વાઈફાઈ યુઝ કરે છે ને, તેમાં ફ્રીમાં મળ્યું છે સબસ્ક્રિપ્શન. અચ્છા, નતર ડિઝની હોટસ્ટાર નું લેવું પડે ને, કઈ રિચાર્જ કરાવવું પડે. તો અમને તો ફ્રીમાં મળ્યું છે. તો અમે લોકો વેબ સિરીઝ જોતા હોય ક્યારેક ક્યારેક ફ્રી ટાઈમ મળે ત્યારે. તો ઓફિસથી હું આવી ગઈ, જમી લીધું, હવે વેબ સિરીઝ જોશું થોડુંક, પછી મારે વિડીયો એડિટ બી કરવાનું છે હા, કાલ yes. માટે. હા, તો થોડીક વાર જોશું, અડધી કલાક પછી Okay. વિડીયો એડિટ કરીશ. ઠીક છે. તો આમાં શું છે? લાઈફ હિલ ગઈમાં એમાં એક છોકરો ને એક છોકરી છે. હા એના દાદાએ એક ટાસ્ક આપ્યું છે કે એક પહાડ, મતલબ ઉત્તરાખંડના પહાડમાં એ લોકોને એ હોટલ બિઝનેસ સક્સેસફુલ કરીને બતાવવાનું છે. હા તો બેને ટાસ્ક આપ્યું છે. બેમાંથી જે જીતશે એને એ હોટલ મળી જશે. પ્રોપર્ટી મળશે અને દાદાની જાયદાદ મળી જશે ને. હા, જે હોટલ સારી રીતે ચલાવી શકશે ને ઈ. yes. તો ફર્સ્ટ સીઝન છે અને એમાં કેટલા પાર્ટ છે? 9. 8 એપિસોડ કંઈ છે. અચ્છા, એવું પડશે. 8 કે 9 એપિસોડ છે. તો હવે જોઈએ, અમે સ્ટાર્ટ કરી. એની પહેલા અમે લોકોએ ફેમિલી મેન બી જોયું હતું. હા. એ મસ્ત હતું. યસ, અને ફેમિલી હમણાં- મેન, પંચાયત હા, લેટેસ્ટ પંચાયત સીઝન 2 હમણાં આવ્યું ને, 3. 3. તો સીઝન 2 તો જોઈ લીધા અને સીઝન 3 હમણાં મે માં જ રિલીઝ થયું હતું. ક્યારે 20 યા મે માં જ રિલીઝ થયું હતું. તો એના બી 6 એપિસોડ હતા પંચાયતના. એ બી અમે લોકોએ જોઈ લીધા. જે ઘણી બધી લિસ્ટ છે. આમાં ઘણી બધી છે, અમે લોકો જોતા હોય. વેબ સિરીઝ ઘણી બધી સારી મળી જશે યસ, કે તમે લોકો ફેમિલી સાથે પણ બેસીને જોઈ શકશો. તો અમે આ પંચાયત સીઝન અમે મમ્મી પપ્પાને પણ કીધી જોવાની. એ લોકો બી ટીવીમાં જોતા હતા ને, આપણે બી સાથે જોયા છે ને ટીવીમાં બેસીને. અમે લોકો બધાએ, મમ્મી પપ્પા, જીનીસ, મેં, ભાઈએ પણ જોયા ને. હા, તમે બધાએ બધી સીઝન સાથે જોઈ લીધી ટીવીમાં. પંચાયત. તો પંચાયત ન્યૂ સીઝન આવી ને, એ કેવી રીતના ખબર પડી? હોલ્ડિંગ થી કોઈ કીધું? છે. હા, અમને નથી ખબર. તો હું જ્યાંથી બસ પકડું ને, અહીંયા પંચાયત નું હોર્ડિંગ લગાવ્યા હતા. તમે જીનીસે કીધું, જીનીસ પંચાયત 3 આવી ગઈ સીઝન. તો પછી અમે જોઈ લીધી. એટલે આવી રીતે એડવર્ટાઇઝ કરે તો ઘણું ખબર પડે હોર્ડિંગ થી. Yes. હવે એડવર્ટાઇઝમેન્ટ ઘણી જગ્યા પર એના હોર્ડિંગ થી બોર્ડ્સ લગાવેલા હોય છે. હા, એકચ્યુઅલી હવે શું ટીવી સિરિયલ લોકોએ કેબલ ઘણાનું નથી હવે, તો ટીવી ની એડવર્ટાઇઝ ના જોવા મળે ને. તો હવે આ લોકો હોર્ડિંગ્સ થી અને યુટ્યુબ વિડીયોમાં પણ જે વચ્ચે વચ્ચે એડ નાખે છે, એમાંથી લોકોને ખબર પડે. Yes. તેવી રીતના અમે પંચાયત જોયું. હવે અમે જોઈએ છે લાઈફ હિલ ગઈ. તો ચલો સ્ટાર્ટ કરીએ. લાઈફ હિલ ગઈ. લાઈફ હિલ ગઈ. લાઈફ હિલ ગઈ. ગઈ. મસ્ત છે, કોમેડી છે અને ફેમિલી હારે તમે જોઈ શકશો એ. તો ચલો સ્ટાર્ટ કરીએ. Okay. પછી હું વિડીયો એડિટ કરીશ, પછી સુઈ જાશું. ઓકે, બાય બાય. આજનો વિડીયો કેવો લાગ્યો? લાઈક કમેન્ટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, મારો વિડીયો તમે તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાર સુધી બાય, આવજો. વિડીયો એડિટેડ બાય આરતી.